દરેક મિત્રોને જય રામદેવ પીર। તેની સાથે મિત્રો 12 બીજમાંથી સૌથી મોટી બીજ એટલે કે અષાઢી બીજ માનવામાં આવે છે અને આજે અષાઢી બીજ નિમિત્તે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલંગધામ મંદિર ખાતે। અહીંયા મંદિરે આજે વહેલી સવારથી જે ભક્તોનું ઘોડાપુર છે એ ઉમટી પડ્યું છે। રોડ ઉપર પણ આપણે જોઈએ છીએ તો પદયાત્રીઓ જે છે એ ચાલીને મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા છે। સેંકડો જે ભક્તો છે મંદિરના દર્શન કરી રહ્યા છે, રામદેવ પીરના દર્શન કરી રહ્યા છે। મંદિરના મહંત પૂજ્ય દલસુખ બાપુ આપણી સાથે છે। બાપુ સાથે થોડી વાત કરીને ખાસ આજે અષાઢી બીજ નિમિત્તે મંદિરે કેવા પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એ બાપુ પાસેથી જ માહિતી લઈએ। બાપુ, ખાસ અષાઢી બીજ નિમિત્તે આજના કયા વિશેષ કાર્યક્રમો છે એને લઈને માહિતી આપજો। જય અલગધણી, જય સિયારામ, જય ગુરુ મહારાજ, જય રામદેવજી મહારાજ। સૌને અષાઢી બીજની શુભેચ્છા। અષાઢી બીજ સનાતન ધર્મનો ભારત વર્ષનો વિશેષ ઉજવાતો ઉત્સવ છે, જેની અંદર ભારત વર્ષની અંદર અલગ અલગ સ્વરૂપે અલગ અલગ પ્રકારે, જેમ કે રથયાત્રા પુરીથી માંડી અને અમદાવાદ સુધી, કચ્છની અંદર નવ વર્ષ, એવી રીતે ભારત વર્ષ અને ગુજરાત અને રાજસ્થાનના જે રામદેવપીર બાપાના ઉપાસકો છે એના માટે જ્યોત પાઠ ઉપાસનાની ઉત્તમ દિવસ એટલે 12 મહિનાનો એ રામદેવપીર બાપાની અષાઢ સુદ બીજ। એવા અષાઢ સુદ બીજના મંગલ પર્વ નિમિત્તે શ્રી નકલંગધામ શક્તિનગર હળવદ 12 બીજના ધણી અલગધણી બાબા રામદેવજી મહારાજ સજોડે બિરાજે એવા વિશ્વના મોટા ધામની અંદર જ્યારે હજારો ને લાખો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે, ત્યારે સાધુવાદ આપતા રાજીપો વ્યક્ત કરું સૌ કોઈ આ સમાજને આવતા સમયમાં વરસાદની રાહ છે, એ પણ વહેલી તકે સમાજ માટે વરસે, સમાજમાં એકતા, પ્રેમ, રિદ્ધિ સિદ્ધિ ખૂબ રહીએ અને સમાજ સર્વાંગે વિકાસ કરે એવા 12 બીજના ધણી અલગધણી બાબા રામદેવજી મહારાજના આશીર્વાદ રહીએ માટે શ્રી નકલંગધામની અંદર સવારમાં દરેક દેવી દેવતાઓની ધૂપ ધજા અને શ્રીફળ ચડાવવામાં આવ્યું। દરેક દેવી દેવતાઓના નૈવેદ્ય પ્રસાદ કરવામાં આવ્યા, બપોરે પ્રસાદ લેવામાં આવ્યો અને હવે અત્યારે સાંજે 108 દીવાની આરતી થશે, ગુરુગાદી પૂજન થશે, સાંજે હરિહર થશે અને જ્યોત પાઠના રાતના જે જમા જાગરણનો પાઠ ઉત્સવ ઉજવાય છે। સવારે 4 વાગ્યે રામદેવજી મહારાજની જ્યોત વિરામ લેશે, ત્યારે અમારી અષાઢી બીજનો કાર્ય પૂર્ણ થશે અને બાપ સનાતનની સુગંધ ફેલાય અને વિશ્વભરમાં ભારત વર્ષનો ડંકો વાગે, એના માટે સમાજનો શુભ સંદેશો પહોંચે એવી રામદેવપીર બાપાને પ્રાર્થના। અહીં 12 માસ બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા, 18 વર્ણને જ્ઞાતિ ધર્મના ભેદભાવ વિના મફત વિના મૂલ્યે કાયમ માટે જે કંઈ અમે રોટલા શાક આપી શકીએ અમે પીરસી છીએ। બીજા નંબરમાં દર સુદ બીજના દિવસે પણ વિશેષ સ્વરૂપમાં દર્શનાર્થી આવતા હોય છે, એમ આજે પણ અતિ વિશાળ સમુદાય સવારથી ઉમટી પડ્યા છે। કદાચ મારી ભાષામાં 70,000 થી 80,000 માણસો સવારથી સાંજ સુધી ટર્નઓવર થશે અને એમાંથી 40,000 થી 50,000 માણસો 2 ટાઈમનો નકલંગધામની અંદર પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવશે એવું મારું માનવું છે। સાથે બાપુ, આપણે જોઈએ છીએ કે જે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને જે મંદિરે દર્શન કરવા માટે આવે છે એની માટે થઈ અને ખાસ વિવિધ સેવાકીય કેમ્પોનું પણ આયોજન સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવ્યું છે। વિશેષમાં આમ તો 18 વર્ણની સર્વ જ્ઞાતિનો આભાર માનીશ કે સૌ કોઈ સનાતન ધર્મને મજબૂત કરવાના પ્રયત્ન સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે। આજના બીજ ઉત્સવ નિમિત્તે બહાર રમકડાવાળાથી માંડી અને અહીં જે કોઈ આવતા ટુરિસ્ટોને વ્યવસ્થા મળી રહે એના માટે પાણીની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા કે બીજી અન્ય જે વ્યવસ્થાઓ જે કોઈ સંસ્થાઓએ કે વ્યક્તિ કે ગ્રુપે કરી હોય એ બધાને 12 બીજનો ધણી ખમા કરે એવા હૃદયથી આશીર્વાદ। સાથે સાથે અહીં હેલ્થ વિભાગ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ વિભાગ, જીઈબી વિભાગ અને સર્વ કોઈ પત્રકાર મીડિયાગણ અહીં તનમન ધનથી સાથે રહી અને આ પ્રસંગને શોભાવવા માટે જે કોઈ પ્રયત્ન કર્યા એ બધાને ખૂબ સાધુવાદ। 12 બીજનો ધણી સૌ કોઈનું કલ્યાણ કરે એવા વિશ્વાસ સાથે જય સિયારામ, જય અલગધણી।